प्रथम तमने पूजिए हरदम जोड़िए हाथ। तमारा चरणे शीश नमाविए मारा सद्गुरु उगारा। एक घड़ी आधी में पुनियाद तुलसी संगत संत की हर कोटि अपराध। हंसा प्रीत सकामनी विपत पड़े उड़ी जाए। साची प्रीत सेवाळ तणी जे जड़ साथे सुकाय। हम परदेसी पंछी साधु आए से लानी रे भाई आए से लानी। हम परदेसी पंछी साधु आए से लानी रे भाई आए से लानी। रेव तुम्हारी आनगरी में रेव तुम्हारी आनगरी में जब लग दाना पानी भाई जब लग दाना पानी भाई जब लग दाना पानी। चैतन हारा कोई चैती जाजो नहीं तर है हैरानी भाई नहीं तर है हैरानी। चैतन हारा कोई चैती जाजो नहीं तर है हैरानी भाई नहीं तर है हैरानी। देखो दुनिया यूं चल जावे देखो दुनिया यूं चल जावे जैसे नदिया का पानी भाई जैसे नदिया का पानी भाई
जैसे नदिया का पानी। हम परदेसी पंछी साधु आए से लानी भाई, आए से लानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सोगनानी हे भाई, खेले सोगनानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सोगनानी ए भाई, खेले सोगनानी। आयब सूर्यो ए ख्याल बिन खोयो, आयब सूर्यो ख्याल बिन खोयो, फेर मिलन को नाही भाई, फेर मिलन को नाही ए भाई, फेर मिलन को नाही। हम परदेसी पंछी साधु आए से लानी ए भाई, आए से लानी। परदेशी की प्रीत में भाई, डूब गई है जिंदगानी ए भाई, डूब गई है जिंदगानी। परदेशी की प्रीत में भाई, डूब गई है जिंदगानी ए भाई, डूब गई है जिंदगानी। बोलू चालू ए माफ करजो, बोलू चालू माफ करजो, राखजो मेहरबानी ए भाई, राखजो मेहरबानी ए भाई, राखजो मेहरबानी। मनुष्य देह छे महापदार्थ, है पारस की खाणी हे भाई, है पारस की खाणी। मनुष्य देह छे महापदार्थ, है पारस की खाणी ए भाई, है पारस की खाणी। कहे कबीर सुनो भाई साधु, कहे कबीर सुनो भाई साधु,
સંત જવર લઈ જાણી, કોઈ સંત જવર લઈ જાણી, એ કોઈ સંત જવર લઈ જાણી. આપણે બધા કંઈક અટાણું કરવાને માટે આ બજારની અંદર આવ્યા છીએ. આ બજારની અંદર અનેક પ્રકારની આ હાટડીમાં દુકાનો મંડાણી છે. અનેક પ્રકારના જુદા જુદા ગ્રાહકો પણ આવે છે. આ બજારની અંદર, આ હાટડીની અંદર આપણે પણ કંઈક ઘટાણું કરવાને માટે નીકળ્યા છીએ. પણ ઘરેથી થેલી લઈને નીકળ્યા છીએ ખરા, પણ શું લેવા માટે નીકળ્યા છે એનું જ આપને ખબર નથી. અને બજારની અંદર તો અનેક પ્રકારની ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે. આ જગત બજાર છે. અને આ જગતની અંદર આપણે એ થેલી લઈ અને અટાણું કરવાને માટે નીકળ્યા છીએ. પણ શું અટાણું કરવું, કઈ દુકાને જવું, એની આપને કોઈને ખબર નથી. અને ખાલી એમનામ થેલી લઈ અને આપણે બજારમાં નીકળ્યા તો છીએ. પણ દરેક બજારની અંદર જે હાટડીઓ છે, જે દુકાનો છે, એ દુકાન પાસે ઊભા રહી અને આપણે ખાલી ગપાટા મારી અને ન લેવાનું કાંઈ લીધું નહીં, લેવાનું હતું એ લીધું નહીં, ન લેવાનું હતું એ થેલીમાં લઈ અને ફરી પાછા નીકળ્યા છીએ. પણ લેવા શું આવ્યા હતા એની ખબર નથી. અને આમ નામ આપણું એ અલ્પ આયુષ્ય છે એ એમ નામ પૂરું થઈ જાય છે. તો ખરેખર આ રામના નામની આ હાટડી મંડાણી છે. અને આ હાટડીની અંદર આપણે નામરૂપી, ભજનરૂપી, ભગવાનના નામરૂપી અટાણું કરવાને માટે જ નીકળ્યા છીએ. અને સતનામની થેલી પકડાવી છે. પણ આ મનુષ્ય દેહ કરીને આપણે આવ્યા તો છીએ, પણ જે હાટડીએ આપણે હટાણું નથી કરવું, એ હાટડીએ આપણે બધાય ઊભા છીએ. પરંતુ સંતો એ બધા ચેતી ગયા છે. આપણું આ અલ્પ આયુષ્ય છે. અને આ અલ્પ આયુષ્યની અંદર આ ક્યારે પૂરું થઈ જાય એની કાંઈ ખાતરી નથી, કોઈ નક્કી નથી. આપણે બધાએ આવ્યા છીએ તો આમાં શું કાંઈ આપણે 100 વર્ષનો સ્ટેમ્પ મારીને આવ્યા છીએ કે ભાઈ હું આટલા જ વર્ષ હું જીવવાનો છું, એવું ખરું? જ્યાં સુધી દાણો અંજણ પાણી છે ત્યાં સુધી મનુષ્ય માત્રનું જીવન છે. અને જ્યારે આ દાણો અંજણ પાણી ખૂટી જાય એટલે બધું મૂકી અને બધાને વહી જવાનું છે. હવે હું અહીંથી એમ કહું કે ભાઈ મરી જવું એ વાત સાચી છે, તો બધાએ આ પાડશે ને કે ભાઈ આમાં વહી જવું એ વાત તો હાવ સાચી છે. કારણ કે જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્યુ છે. બધા અહીંથી જતા રહેવાના છે. અહીંયા કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. આ વાત બધા સમજે છે, બધા જાણે પણ છે. પણ છતાંય આ અલ્પ આયુષ્યમાં શું કરી લેવું એની કોઈને ખબર નથી. આ તો ધન્ય છે કે કંઈક આપણી પૂર્વની કમાઈ છે જેને લઈ અને આપને કંઈક સમજાણું છે. આપણે માથે આવા કોઈ સમૃદ્ધ સદગુરુ બેઠા છે એટલે સમજાણું છે.
બાકી તો બધા ઠાલા આવ્યા ને ઠાલા પાછા વયા ગયા. આ જગની અંદર, આ જગતની અંદર જીવણ બાપાએ કીધું ને કે એલા આવ્યો ત્યારે શું લઈ આવ્યો? આપણે આવ્યા ત્યારે આપણે કાંઈ લઈને આવ્યા છીએ ખરા? કોઈ વસ્તુ લઈને આવ્યા નથી. મુઠ્ઠી બાંધીને આવ્યા હતા અને પાછા હાથ પસારીને જવાના છે. મુઠ્ઠી પછી છેલ્લે બંધ રહી જાય છે. ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જવાનો છે. આવ્યો ત્યારે શું લઈ આવ્યો? જઈશ ત્યારે નાગો. આ કાયા અને માયા પડી રહેવાની ને ઉતારી લેશે ધાગો. કાયા પડી રહેવાની, માયા બધી પડી રહેવાની. અને આપણા દેહ ઉપર કદાચ એક જો ધાગો દોરો ક્યાંય હોય તો એ પણ આ જગત છે એ લઈ લે છે. જીવણ બાપા કે આવ્યો ત્યારે એલા શું લઈ આવ્યો? જઈશ ત્યારે એમ નામ. કાયા અને માયા અહીંયા પડી રહેવાની અને ઉતારી લેશે ધાગો. જેને રામ રંગ લાગ્યો, જેને હરિનો રંગ લાગ્યો. હે જે બોલો જીવનની કે જેને રામનો રંગ લાગ્યો. તો આપણે આવ્યા ત્યારે કાંઈ લઈને આવ્યા નથી અને જાસુ તોય કાંઈ લઈને જવાના નથી. આ વાત બધાય સમજે છે, પણ છતાંય કોઈ વાતે કરીને એ સમજાતું નથી કે જો કાંઈ લઈ જવાતું નથી તો આટલી બધી તડામાળ કરીએ છે શેના માટે? શેના માટે? આપણે બધાય, હું તો એવું વિચારતો હતો કે આપણે કેટલાય વર્ષોથી આ સત્સંગ સાંભળીએ છીએ. સત્સંગ કરતા નથી, સત્સંગ સાંભળીએ છીએ. આપણા મોટા સમાગમમાં મોટા પુરુષોને ઘણાએ સાંભળ્યા હશે. દાદા લાભુ દાદા, દેવારામ બાપા, ભલારામ બાપાના એના મુખેથી પણ સત્સંગનું શ્રવણ કર્યું હશે. એના પછીની જે અત્યારે જયંતિ બાપા ને ગોરધન બાપા ને રશ્વિન બાપા એનો પણ સત્સંગને સાંભળ્યો હશે. અને કદાચ હાલો અત્યારે અમે જે બોલીએ છીએ એ સાંભળતા હશે. તો 3 પેઢીથી 4 પેઢીથી આ સત્સંગ સાંભળી રહ્યા છે. પણ સત્સંગ સાંભળવા છતાંય, આટલો સંત સમાગમ થવા છતાંય હજી આપણા મનની વૃત્તિ શુદ્ધ નથી થઈ. હજી આપણા મનમાં રાગ દ્વેષ મીઠો નથી. હજી આપણા મનની અંદર થી પ્રપંચ મીઠું નથી. તો આ સત્સંગમાં આવ્યા ને ખાલી ધક્કા જ છે કે બીજું કાંઈ? ધક્કા જ છે ને. નહીતર સત્સંગમાંથી આપણે કાંઈક લઈને ઘરે જવાનું છે. આપણે આમાંથી કાંઈક શીખવાનું છે. ખાલી કર્ણ સ્વાદે કરીને આપણે ખાલી સાંભળવાનું નથી, પણ આમાં જે કહેવામાં આવ્યું છે એમાંથી બહુ બધું ગ્રહણ ન થાય તો કાંઈ નહીં, પણ ખાલી જો એમાંથી 5% જો એમાં વર્તનમાં લાવે, જો જીવનમાં એને વણે તો જરૂર એના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગ આગળ વધતો થાય. પણ એમાં થાય છે એવું કે સાંભળીએ છીએ બધાય, પણ અહીંયા પાછું ખંખેરીને વયા જાય છે. એ બધું અહીંયા પડ્યું રહે છે. ઘરે કોઈ લઈ જતું નથી. જો ઘરે લઈ જતા હોય તો કંઈક જીવનની અંદર બદલાવ આવે છે. પણ આપણું જીવન સુધરતું નથી, કારણ કે ઘરે લઈ નથી જતા. સત્સંગને ઘરે લઈ જાજો. ઘરે લઈ જઈ અને ઘરે જઈ અને એને વાગડજો. અને એમાંથી જો તમને કાંઈક થોડુંક સમજાણું હોય તો તમારા બાળકોને, તમારા પરિવારને, તમારા સગા સંબંધીઓને આમાંથી કાંઈક બોધ આપજો. આ સત્સંગમાં જવાનો લાભ છે. પણ હજી જો આપણું જીવન ત્યાં ને ત્યાં અટકીને ઊભું હોય તો સમજી લેવું આ ખાલી આપણે સાંભળ્યું છે પણ ગ્રહણ કર્યું નથી. તો આ માયા કોઈ વાતે મુકાતી નથી. કોઈ વાતે મુકાતી નથી.
માયા એ છે ને જીવની ઉપરનું આવરણ છે. જીવ અને ઈશ્વર બે એક જ છે, પણ એ જીવની ઉપર માયારૂપી આવરણ છે ને ત્યાં સુધી જેમ છે એમ ઓળખાતો નથી, જેમ છે એમ દેખાતો નથી. અને જો આ માયા નીકળી જાય તો જે જીવ છે એ જ ઈશ્વર છે. જેને માયા મટી ગઈ એને એ જ જીવ ઈશ્વર દેખાણો. અને આપણા જીવની ઉપર માયાનું હજી આપણી ઉપર આવરણ છે. અને આ માયાનું આવરણ એવું છે ને, એ માયાના આવરણને લઈને જ આપને દ્વેષ ભાવ થાય છે. જેમ છે એમ નથી સમજાતું. એનું કારણ કે ભાઈ તમારા જીવની ઉપર હજી માયા છે. અને આ માયા કેવળ ને કેવળ સંતની કૃપા વગર છૂટતી. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને. શ્વાસો શ્વાસો સ્મરણ કરતા પાંચે પાતક જાય જો ને. માયારૂપી આવરણ સદગુરુની કૃપા વગર, સંતોની કૃપા વગર આ માયા કોઈ વાતે છૂટતી નથી. તો આપણે અહીંયા કંઈક શેલ કરવાને માટે આવ્યા છીએ, અહીંયા કંઈક લેવાને માટે આવ્યા છીએ. હમ પરદેશી પંછી સાધુ આયે સેલાણી, રહેવું તમારી આ નગરીમાં જબલગ દાના પાણી. જ્યાં સુધી દાણો અંજણ પાણી છે ત્યાં સુધી આપણે બધાને અહીંયા રહેવાનું છે. જેવો આપણો દાણો અંજણ પાણી ખૂટી ગયું એટલે બધું મૂકી અને આપણે વયું જવાનું છે. બધું મૂકીને જતું રહેવાનું છે. અહીંયા કોઈ અમરપટ્ટો લઈને આવ્યો નથી. નથુરામ મહારાજે કીધું ને કે આ જગતમાં જ્યારે તું આવ્યો, આ જગમાં આવ્યો, અને એ પાછા આ જગતમાં અહીંયા કોઈ નથી રહેવાના. ઘટ ભીતર હે ગાય નથુરામ કે અહીંયા કોઈ નથી રહેવાનું. જે જન્મા છે એનું એક દિવસ તો મૃત્યુ છે અને છે. આયેગા સો જાયેગા, રાજા રંગ ઓર ફકીર. આવા તો કંઈક સિંહાસન ચલ ગયે, માટે ક્યું બાંધેગા જંજીર. અહીંયા બધા આવ્યા છીએ, એ બધા એક દિવસ આ વાટે તો જવાના ને જવાના છે. પણ અફસોસ એનો છે કે કમાઈ કર્યા વગર ના ગયા ને એનો અફસોસ છે, એનો અફસોસ છે. પણ આજે જેના નિમિત્તે આપણે બધા ભેગા થયા, આજે બપોરે થોડી વાત થઈ કે ખરેખર અત્યારે જો સબરીની ઉપમામાં આપવામાં આવે આપણે ઉગમ ફોજની અંદર, તો હું તો એમ કહું છું કે કસ્તુરબાને સબરીની ઉપમા અપાય. એક ધારો ભાવ, એક ધારો, અને એનો ભાવ, અને એવું એના ભાવની અંદર એ પાછું નાના મોટું એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં. જેટલો જ ભાવ અને જેટલો જ પ્રેમ આપણા મોટા પુરુષોનો બાપા આવે, આપણા ત્રણેય બાપા આવે, તો જેટલો ભાવ પ્રેમ એનામાં એટલો જ ભાવ પ્રેમ અમારામાં. અમારામાં કોઈ એવો ભેદ નહીં કે ભાઈ આ નાના છોકરાઓ છે, એમ નહીં. આપણે થોડા મર્યાદામાં હોય એટલે આપણે એમ કહીએ કે ના બા એ ત્યાં બાપાનો એનો આરામ કરવાનો રૂમ છે, અમે ગમે ત્યાં નહીં, બાવળું પકડીને જો આ ગોળધન બાપાનું અહીંયા જ તારે હોવાનું છે. હમણાં છેલ્લે હું ને લીલામાં ને ગિરિજાબેન ને અમે ખબર અંતર પૂછવા આવ્યા. ખબર અંતર પૂછવા આવ્યા એટલે બપોરે જમી અને જ્યાં આરામ કરવાનો હતો એટલે અમે આરામ કરવા રૂમમાં ગયા. મારી પાછળ આવ્યા, પાછળ આવીને બેઠા. મને કે જો ભાઈ, જો બેટા એક વાત કહું. મેં તું કયો ને. જે વર્ષોથી આ જે પરંપરા હાલી આવે છે, વર્ષોથી જે પરંપરા હાલી આવે છે, મોટા બાપા આપણે લાભુ દાદા, દેવારામ બાપા અને ભલારામ બાપા, આ ઉપર ગમે ત્યાં પ્રોગ્રામ હોય, સુરત હોય કે અહીંથી ગમે ત્યારે, તો એનો ઉતારો અમારા ઘરે હોય. અચૂક ત્રણેય બાપા અમારી ઘરે આવે, એનો ઉતારો અહીંયા. એ ત્રણેય બાપા પછી અત્યારે ત્રણેય બાપા છે એનો ઉતારો અહીંયા છે. તમે જોવો છો ને, તમે ભેગા જાઓ છો ને. મેં કીધું હા.
હું હોય કે ન હોય, હું જીવું કે મરી જાઉં, પણ આ પરંપરા તમારે ચાલુ રાખવાની. તમારે ત્રણેય જ્યારે સૂરજ જાઓ ત્યારે ઉતારો મારી ઘરે હોવો છે. કદાચ હું હોય કે ન હોય, હું મરી જાઉં, પણ એ કે ઉતારો અહીંયા રાખવાનો છે. અને આ બધું તમારું જ ઘર છે ને આ તમારું જ છે બધું. આ ખાલી કેવું સહેલું છે, પણ આ પ્રેમ ને આ ભાવ ને એ કંઈક જુદી વાત છે ભાઈ, જુદી વાત છે. હમણાં બાપાએ મને વાત કરી હતી કે ખરેખર આપણે તો બધાય અમુક સંબંધોને લઈ અને ઘણી વખત ભક્તિ માર્ગની અંદર આપણે થોડોક સગા સંબંધીનો મોહ હોય કે નહીં, કે ભાઈ આપણે નવા નવા વેવાય કર્યા હોય તો નવા નવા વેવાઈને વળી ક્યાં કેવું ભાઈ અમે ઉગમ ફોજમાં જાય છીએ, એટલે છાનામુના આવતા હોય. એટલે એવું તો ઘણું બનતું હોય કે આપણા સગા સંબંધીઓને ન કહેતા હોય કે ભાઈ અમે આ પંથમાં જાય છીએ, અમે આ ધર્મમાં જાય છીએ, અમે આ. એટલે એમાંય આપણે કંઈક થોડું થોડું છાનુમુનું રાખતા હોય. અને ઘણીવાર બાપા કહે છે કે ભાઈ ઉગારામ દાદાનો ફોટો રાખતા આપણે ઘરમાં શરમાતા હોય. કદાચ કોઈક આપણા વેવાય વેલા આવીને પૂછે કે ભાઈ આ કોણ, તો ભાઈ આપણે એનું નામ દઈએ અને કદાચ પૂછે કે એ જ્ઞાતિએ કેવા, તો વળી ત્યાં આપણને તકલીફ પડે. એટલે ઘણા એના હિસાબે ફોટા રાખતા નથી. પણ બાપા કે ના ભાઈ ફોટા રાખવા, અને કદાચ કોઈ પૂછે કે આ કોણ, એટલે તમારે કીધું મારા આતાના આતા. અને એ આતાના આતા છે ને બધાના, એ આપણા આતાના આતા જ છે. શરમાવું નહીં, એમ ભક્તિ કરવી ને તો શરમાવું નહીં. તો એવી જ વાત કે કસ્તુરબાનું એમના માતા પિતાનું ગામ એટલે વલભીપુર. વલભીપુર ને ક્યાં ગયા સાહેબ? વલભીપુર. હવે વલભીપુર ત્યાં ત્રણેય બાપાનો પ્રોગ્રામ, દેવારામ બાપા, ભલારામ બાપા ને લાભુ દાદાનો પ્રોગ્રામ. એટલે કસ્તુરબાઈએ ત્રણેય બાપાને એના મમ્મીને ત્યાં બધાને લઈ ગયા અને આખા ઘરની અંદર બધાને પધરામણી કરાવી. બધે ભલા બાપાને બધાને લઈ અને બધાએ દરેક રૂમની અંદર ને બધાએ રસોડામાં ને એમાં બધે આટો મરાવ્યું. પછી પધરામણી કરાવી, પછી બાપાને નીકળી ગયા. પછી કસ્તુરબાના મમ્મી એમને ખબર પડી કે આ ભલારામ બાપા છે ને હરિજન છે. ત્યાં પછી વાંધો પડ્યો. ત્યાં તો ખબર નહોતી, પણ પધરામણી થઈ ગયા પછી ખબર પડી કે આ તો આ જ્ઞાતિના. એટલે કસ્તુરબાને બોલાવી અને મંડા એને ઠપકો આપવા મંડા, ખીજાવવા. એ તે મારું ઘર અભડાવી માર્યું અને હરિજનને અહીંયા લેવા અને કાંઈ આને અહીં થોડાક અંદર આવવા દેવાય ને આમને તેમને ઘણું બોલ્યા. પણ એ બોલ્યા અને કસ્તુરબાને એટલું હૃદયની અંદર દુઃખ થયું કે એને બાને કહી દીધું કે આજથી હું આ ઘરમાં નહીં આવું. મારા ગુરુને, મારા સંતોને જો તમારે એવું કેવું હોય તો એ ત્યારથી લઈ અને છેલ્લા શ્વાસ સુધી એના ઘરે ન ગયા તો ન ગયા, ન જ ગયા. વિચાર કરો આ શું ભાવ. અને એ ત્યારથી લઈ અને ભલા બાપાને એના પિતા સમાન જ માન્યા છે. એ પિતા નહીં, એ માતા નહીં, પણ લાખોમાં અને ભલારામ બાપા મારા હગા મા બાપ છે એવા જ ભાવથી. અને બાપાએ પછી એક વાત કરી હતી કે જ્યારે ભલારામ બાપાએ દેહ છોડ્યો ત્યારે સૌથી વધારેમાં વધારે જો કોઈ રોયા હોય તો એ કસ્તુરબા. જેમ પોતાના હગા બાપ જ્યારે વયા ગયા હોય અને એટલું રુદન કર્યું હોય તો એ કસ્તુરબાએ સૌથી વધારે રોયા હતા. આ બા પિતાનો ભાવ, આ ભાવ ભાઈ ક્યાંય મળે ખરા ભાઈ? આ ન મળે. એટલે હું કહું છું કે આ સબરીની ઉપમા આપ્યું હોય તો આ અપાય. આ ખાલી વખાણ કરવાની વાત નથી, પણ બધાએ જોવો છો ને, જોયેલું છે બધાએ, આ બધું જોયેલું છે. એ ભાવ પ્રેમ છે. પણ ખરેખર સાચી કમાઈ કરી ગયા, સંતોને સેવી લીધા, જગતને જે કેવું હોય ભલે કે.
અને જે કહેવાવાળાએ જે કાંઈ કીધું હોય તો એ ભલે કીધું, પણ એના મનની અંદર બસ સંતોને સેવી લેવા એટલે સેવી લેવા, બધા મહાપુરુષોને સેવી લીધા. અને જ્યારથી એને સમજાણું છે ત્યારથી છેલ્લા શ્વાસ સુધી એક ધારી જ ભક્તિ કે બીજું કાંઈ. કોઈ દિવસ મનની અંદર બીજો કોઈ ફણગો જ ન ફૂટ્યો, કોઈ ફણગો ન ફૂટ્યો. ધન્ય છે એની કમાઈને, ધન્ય છે એના જન્મને. આ કંઈક લઈને ગયા કહેવાય, આ કંઈક લઈને ગયા કહેવાય. આ એને ભક્તિરૂપી કમાઈ લઈને ગયા છે. એટલે આના પાછળ બીજે કોઈ ક્રિયા કિરામણ ન હોય, આની પાછળ ભજન અને ભક્તિ ભાવ જ હોય. એની પાછળ ભક્તિ ભાવ જ હોય, એના ગુણ જ ગાવાના હોય. બાકી તો બધાય પાછા થાય છે, સમજ્યા? આ બધાય પાછા થાય છે, આ પાછા નથી ત્યાં, પાછા નથી. હમ પ્રદેશી પંછી સાધુ આયે સેલાણી, રેવું તમારી આ નગરીમાં જવલગ દાના પાની, ચેતન હારા ચેતી જાજો નહીં તરહે હેરાની. એ ભાઈઓ, જ્યાં સુધી આપણામાં ચેતન તત્વ છે ત્યાં સુધી ચેતી જાજો, નહીં તરહે હેરાની. આપણે તો બસ કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કમાણી, આપણી નોકરી આપણે વાલી, આપણી કમાણી આપણે વાલી, આપણે આપણો પરિવાર વાલો, બસ આ મારું 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 જ કરીને મરી ગયા. બસ આમાં ને આમાં આપણી જિંદગાની પૂરી થઈ ગઈ. પણ કરવાનું છે એ આપણે કર્યું નહીં. મારું 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 કરી મરી ગયા મૂર્ખા, એલા મીઠા ન માન ગુમાના, સાધુજન કી સેવા ન કીની તો કિસબિદ હોવે કલ્યાણા. આપણે મારું મારું કરીને મરી ગયા ભાઈ. પણ આ ચેતન હારા ચેતી જાજો. જો આ સંતો છે એ બધા આપણે ચેતવે છે કે આ આપણે મનુષ્યનો દેહ મળ્યો છે, આ દેહ કરીને જો અત્યારે આ કમાણી ભજનરૂપી ઈશ્વરના નામરૂપી કમાણી નથી કરી તો આ અવસર પાછો નથી મળતો. ચેતન હારા ચેતી જાજો નહીતર હે હેરાની. હેરાનગતિ કઈ છે કે મનુષ્ય દેહ કરીને જો કાંઈક કમાણી કરી નહીં તો આના પછીનો જે દેહ છે, કોઈ પણ પ્રકારના કર્મને લઈ અને દેહ મળે છે, એમાં ક્યાંય આ ભગવાનનું ભજન થતું નથી. ત્યાં 184નો જીવ છે અને એ બધું અંધારું છે. અજવાળું તો મનુષ્ય દેહ કરીને જ છે. અને જેને આ મનુષ્ય દેહ કરીને આ ભજન કરી લીધું એને પછી બધે અજવાળું જ છે, બાકી અંધારું છે, અંધારું. પણ કહેવાય છે ને કે દીનો ભૂલો પછી દેશ નહીં ઉજે, આડી આવે અંધારી રાયતું. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, હરિ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે. જો આ દીનો ભૂલો પછી દેશ નહીં ઉજે. અત્યારે દી ઉગ્યો છે, આપણી ઘરે દી ઉગ્યો છે. હવે આમાં નો સમજાણો તો ઓલી આડી અંધારી રાયતું આવશે, એમાં તો આપણો રસ્તો ભટકી જ જવાના, કાંઈ દેખાવાનું નથી. માટે અત્યારે આપણી ઘરે દી ઉગ્યો છે, દી ઉગ્યો છે. પણ હવે આપણો આ જે સમય છે, આવો કિંમતી સમય, આ સમયની અંદર આપણે બીજા ત્રીજા કામકાજને લઈ અને આપણે બધું ભૂલી ગયા છીએ. સમયો તારો વાસિંદામાં ગયો, એલા મૂર્ખા રામ ભજન નવ કિયો, તો સમયો તારો વાસિંદામાં ગયો. રામ ભજન કર્યા વગરનો જે સમય છે ને એ બધોય વાસિંદામાં ગયો. એનો કોઈ મૂલ્ય નથી, કોઈ મૂલ્ય નથી. ભજવા ટાણે ભજો નહીં, એલા તું ભજવા ટાણે ભજો નહીં. જ્યારે સમય હતો ત્યારે આપણે એમાં ધ્યાન જ આપ્યું નથી, ધ્યાન જ આપ્યું નથી. ભજવા ટાઈમે ભજો નહીં, પછી કુટીસ તારો હૈયો, પછી કુટીસ તારો હૈયો. જમણા આવશે જીવને લેવા, ત્યારે કુટીસ તારો હૈયો, સમયો તારો વાસિંદામાં ગયો. એટલે રામ ભજન નવ કિયો તો સમયો તારો વાસિંદામાં ગયો. રામ ભજન વગર આપણો સમયો આમ નામ નકરો વાતુમાં ને બીજા ત્રીજા કાર્યમાં જ પસાર થઈ જાય છે. માટે કાળ લેશે ઘેરી અંતે કોણ તારો બેલી,
હે હરિના ભજન વિનાનો કોણ તારો બેલી, સગા સહોદર મેલી પડી રહેશે ધનની થેલી, પડી રહેશે તારી આ માયાને હવેલી, હરિના ભજન વિના કોણ તારો બેલી. આ કાળ આવશે ને જીવને લેવા, હે ત્યારે કુટીસ તારો હૈયું. ભાઈ હાવ સાચી વાત છે. દેહ કરીને તો કોઈ ક્યાંથી વહી જવાના છીએ, પણ એની પાછળ આપણે કાર્ય બસ આ એક જ કરવાનું છે, હરિનું ભજન. બાકી તો દેહ તો બધાનું એક દિવસ પડી જવાનું. દાદા ભી ચલ ગયા, ડોસા ભી ચલ ગયા, મેં ભી ચલન હાર. આ પાછળ વધા નાના પૂંભળા એની માથે આ ભર્યો છે ભાર. કાળ રૂપી તો બધા એની માથે ભાર ભર્યો છે. આમાં બધાય આપણે વહી જ જવાના છીએ, બધાય વહી જવાના છે. પણ આ જીવન જ્યાંથી સમજાણું ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી કરી શું લેવાનું છે, એના માટે જ સંતો રામ ઢોલ વગાડી રહ્યા છે. એના માટે જ આપણે બધાને સંતો જગાડી રહ્યા છે. આ જ્ઞાનરૂપી સત્સંગરૂપી આ ઢોલ વગાડીને આપણે બધાને જગાડી રહ્યા છે. એલા ભાઈ જાગી જાઓ, જાગી જાઓ. તમે શું કરવા આવ્યા છે એનો જરા ખ્યાલ કરી નાખો. બાકી તો જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખમ, તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. જન્મનું દુઃખ, મરવાનું દુઃખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ, અને અંતે તો બહુ મોટામાં મોટું આવડવા દુઃખ છે. કેવું દુઃખ કે આમાં ભજન નથી કર્યો તો પછી મોટામાં મોટું દુઃખ આવડવા છે. 184ના જીવની અંદર જીવ જાય છે અને એમની અંદર એટલું બધું દુઃખ છે કે એની તો કોઈ સીમા જ નથી, કોઈ સીમા નથી. તો આપણે એમ થાય કે ભાઈ મરણનું દુઃખ તો ઠીક છે, પણ જન્મનું દુઃખ ખરું? તો જન્મની પણ પીડા છે, એનું પણ દુઃખ છે. અને એ દુઃખ આપણે જ્યારે માતાના ઉદરની અંદર છે ત્યારે એ દુઃખનું વર્ણન પણ કરીએ છીએ કે હે પ્રભુ, એકવાર મને આ માતાના ઉદરમાંથી મને બહાર આવવા દે, તારા ભજન સિવાય કાંઈ નહીં કરું. આવું આપણે બધાય બોલકોલ કરીને આવ્યા છીએ અને એ આપણે બધાય ભૂલી ગયા છીએ. અને એની જ યાદી આપને સંતો કરાવી રહ્યા છે કે ગર્ભવાસની અંદર તે મને જે બોલકોલ આપ્યો છે, જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, 9 માસ નિરાધાર, ન્યા સ્તુતિ કરી અલબેલાની, 12 ધેરો અવતાર તો મોહો માયામાં. સ્તુતિની આપણે બધાય કરીને આવ્યા છીએ, પણ આ માયારૂપી આડો પડદો પીડ્યો ને એટલે આપણે ભૂલી ગયા છીએ. આપણે બધાય ભૂલી ગયા છીએ. જે ભૂલી ગયા છીએ એની જ યાદી સંતો આપને કરાવે છે. તમે શું લેવા આવ્યા છીએ એની જ યાદી આપને સંતો કરાવી રહ્યા છે. આ જ યાદી કરાવી રહ્યા છે. માટે ચેતન આરા ચેતી જાજુ. હજી આપણી પાસે સમય છે, હજી ચેતી જા. નહીં તરે હે હેરાની, દેખો દુનિયા यूं ચલ જાવે જૈસે નદિયા કા પાણી. જેમ નદીનું પાણી અવિરત ચાલ્યું જાય છે, એમ આપણા બધાની જિંદગાની અવિરત ચાલી જાય છે, ચાલી જાય છે. અને આપણે બધાય કાળના મુખમાં જઈ રહ્યા છીએ, કાળના મુખમાં જઈ રહ્યા છીએ. આપણે અંદરથી હરખ થાય કે મારો દીકરો 15 વર્ષનો થયો, મારો દીકરો 20 વર્ષનો થયો, મારો દીકરો 25 વર્ષનો થયો, મારો દીકરો 30 વર્ષનો થયો. પણ બાપે ક્યારેય એવું વિચાર્યું નહીં કે ધીમે 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 કરતો મારો દીકરો કાળને મુખ તરફ જઈ રહ્યો છે. કાળ એટલે કાંઈ કોઈ એવો બાઘડો નથી, એ કાળ એટલે કોઈ એવો રાક્ષસ નથી કે એ આપણે બધાને ખાઈ જાય. કાળ છે ને એ આપણો સમયકાળ છે, અને એ સમયકાળ કાયમની માટે આપણો ખવાતો જ જાય છે, ખવાતો જ જાય છે. ગમે એમ થાય, તમે ગમે તેમ કરો તો જે ગયું છે એ પાછું આવવાનું ખરું? પાછું આવવાનું ખરું? કદાચ ગમે એટલું કરો, ગમે એટલું કરો, બાકી પંચભૂતનો દેહ તો બધાનો અહીંયા પીડો રહે છે ને, બધાનો પીડો રહે છે. તો બધાનો પીડો રહે છે તો બોલતો કાં નથી, કારણ કે બોલવા વાળો વયો ગયો.
બાકી દેહ તો બધા એનો અહીંયા પેડો જ રહેવાનો છે. કાળ કાંઈ કોઈ ઇન્દ્રિયોને બટકા ભરતો નથી, કાળ કોઈ અવયવોને બટકા ભરતો નથી, કાળ કોઈ માણસને ખાઈ જતો નથી. કાળ છે એ સમય કાળ છે, અને એ સમય કાળ બધાને ખાઈ જાય છે, બધાને ખાઈ જાય છે. બાકી પંચભૂતનો દેહ તો અહીંયા પેડો જ રહેવાનો છે, પણ જે બોલનારો છે એ વયો જાય છે. જ્યારે હિરણ્યકશ્યપને ભગવાને માર્યો, વરાહ રૂપ લઈ અને ભગવાને હિરણ્યકશ્યપને માર્યો, એટલે હિરણ્યકશ્યપનું જ્યાં મૃત્યુ થયું એટલે બધા એના જે સગા સંબંધીઓ છે એ બધા શોકાતુર થઈ અને બેઠા છે. એવામાં હિરણ્યકશ્યપુ આવ્યો. હિરણ્યકશ્યપુએ આવી અને એને જોયું, અને હિરણ્યકશ્યપુ એના પરિવારોને એના કુટુંબને જ્ઞાન આપે છે કે જુઓ, જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૃત્યુ હોય તો એ વીરગતિ છે, અને મારો ભાઈ છે એ વીરગતિને પામ્યો છે, એટલે એ શોક કરવા યોગ્ય નથી, શોક કરવા યોગ્ય નથી, કારણ કે વીરગતિને પામ્યો છે, યુદ્ધમાં મરાણો છે, યુદ્ધનું મૃત્યુ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે, એટલે તમે એનો શોક કરવા યોગ્ય નથી. પછી હિરણ્યકશ્યપુ છે એની માતાને અને હિરણ્યકશ્યપની પત્ની અને એના દીકરાઓને એ શોક સભામાં અંદર આ જ્ઞાન કહે છે કે જુઓ, ઉશીનર દેશના રાજા સુયજ્ઞ નામનો એક રાજા હતો. એ રાજા યુદ્ધની અંદર મરાણો. યુદ્ધમાં મરાણો એટલે એને અસંખ્ય બાણ માર્યા, એની આંખો ફૂટી ગઈ, ક્રોધને લીધે એનું જીભ છે એ તૂટી ગઈ છે, એના હોઠ પીછેલા છે, એકદમ ક્રોધાવેશની અંદર પણ એનું મૃત્યુ થયું છે, અને એનું શરીર છે એ આખું છિદ્રથી બાણથી છિદ્ર કરી નાખ્યું છે, અને એનું શબ છે એ શબ ન્યાને ન્યા યુદ્ધભૂમિમાં ઢળી પડ્યું. એટલે યુદ્ધભૂમિમાંથી એના સૈનિકોએ રાજાના મહેલની અંદર એ શબ લઈને આવે છે. એ શબને જોતા એની જે રાણીઓ હતી એ રાણીઓ છે એકદમ શોકાતુર થઈ જાય છે. એ રાજાને સંબોધી અને ન કહેવાનું કેટલું મીંડા છે કહેવા કે તમે અમારા છાયા રૂપ હતા, અને તમે અમારા દાતા રૂપ હતા, અને તમે અમારા અન્નદાતા હતા, અને તમે અમારા પતિ હતા, અને હવે તમારા વગર અમારું કોણ, હવે અમે શું કરીશું, તમે અમારા છાયારૂપ હતા, આમ તેમ બહુ બધું રુદન કરે છે, બહુ બધું રુદન કરે છે. અને એને શબને લઈ જવા દેતા નથી, શબને લઈ જવા દેતા નથી. એની એટલી બધી પોંક સાંભળી અને યમરાજ છે એ બાળકના રૂપમાં આવે છે. બાળકના રૂપમાં યમરાજ એ મહેલમાં આવે છે. સાંજનો સમય થઈ ગયો. સૂર્યાસ્ત પછી રાજાના શબને અગ્નિદાહ આપી શકાય નહીં, એટલે સૂર્યાસ્ત થઈ ગયો. એટલે યમરાજ છે એ નાના રૂપ બાળકના રૂપમાં આવ્યા. આવી અને એ રાણીઓને કહે છે કે હે રાણીઓ, હે સ્વજનો, તમે બધા મૂર્ખ છો, અને હું જાણું છું તમે બધા મૂર્ખ છો. શા માટે મૂર્ખ છો? કે આ શબની ઉપર આજથી લઈ અને કદાચ 100 વર્ષ સુધી તમે આમ નામ છાતી કૂટા કરશો તો એ શબ કાંઈ ક્યારેય ઊભું થવાનું નથી. આ તો મૂર્ખતા છે. અને સંસારમાં તમે જોવો જ છો ને, કે સંસારમાં તમે જોવો છે કે જે અહીંથી ચાલ્યો ગયો એ ફરી પાછો આવે ખરો? કોઈ દી તમે પાછો એને જોયો? મર્યા પછી મુખ નહીં જોતા, હે? મરી ગયા પછી કોઈનું મુખ જોવે છે કોઈ? એકવાર ગયો એ ગયો, પછી એને કોઈ દિવસ ક્યારે પાછો આવતો નથી. સંસાર જોવે છે, પણ છતાંય એને મૂકી શકતો નથી. સંસાર જોવે જ છે. ભાઈ, મૃત્યુ કોના ઘરે નથી? કોના ઘરે મૃત્યુ નથી? હાલો એ નહીતર ભગવાન બુદ્ધે એમ પણ કીધું, એક જગ્યાએ મૃત્યુ થયું છે, એકનો એક નાનો દીકરો એ મરાણો છે, અને એના માતા છે એટલું રુદન કરે, એટલું રુદન કરે, એટલું રુદન કરે, આખું ગામ ભેગું થયું, અને એના શબને લઈ જવા દેતી નથી. એની મા એના દીકરો એક ને એક દીકરા ઉપર બહુ રુદન કરે છે. એવામાં ત્યાંથી ભગવાન બુદ્ધ નીકળ્યા. બુદ્ધે જોયું
તો એટલું બધું રુદન કરે છે કે રુદન કરવાનું કારણ શું છે? એટલે બુદ્ધની આ બાજુમાં ગયા. ત્યાં જઈ અને એમને કીધું કે તમે આટલા બધા શા માટે રડો છો? એનું કારણ ખરું? એ કે મારો એકનો એક દીકરો છે એ મરાણો છે, પણ તમને જોઈ અને મને એવું લાગે છે કે તમે કોઈ સાધુ લાગો, કોઈ તમે સંત લાગો છો, અને સાધુમાં અને સંતમાં એટલી અગાધ બળ હોય છે કે એ પણ મરેલાને પણ જીવતા કરી શકે છે. તો તમે ગમે એમ કરી અને મારા બાળકને તમે જીવિત કરો. તમારે જે જોઈએ એ મને કહો, પણ તમે મારા ગમે તેમ થાય તમે મારા બાળકને જીવતદાન આપો. એટલે બુદ્ધે વિચાર્યું કે આને જે મારે સચોટ જ્ઞાન આપવું જોઈએ, સાચું જ્ઞાન આપવું જોઈએ. કારણ કે મૃત્યુ તો કદાચ ચાલો આજે સજીવન કરું તો આ 5 દિવસ પછી એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. કદાચ 5 દિવસ વધારે જીવશે, પણ મૃત્યુ તો એક દિવસ નિશ્ચિત જ છે. એટલે એને કીધું કે મૈયા એક કામ કરો કે તમે ભિક્ષા લઈ આવો. આલ્યો આ મારું ખબર, અને ઘરે ઘરે જઈ અને ભિક્ષા લઈ આવો, એટલે હમણે તમારા આ પુત્રને હું સજીવન કરી દઉં. અને એમ થયું કે વાહ, એમાં શું મોટી વાત છે. ભિક્ષા પાત્ર લઈ અને જ્યાં જવા જાય છે એટલે બુદ્ધે પાછા રોક્યા, ઊભા રહ્યો. એમ તમે ક્યાં જાઓ છો? પણ એવા ઘરની ભિક્ષા જોઈએ કે જે ઘરની અંદર મૃત્યુ ન થયું હોય, એના સ્વજનોનું, દૂર દૂર એના સ્વજનોનું મૃત્યુ ન થયું હોય એવા ઘરની ભિક્ષા લાવો. આ તો જઈ ગામમાં જઈ અને ભિક્ષાવૃત્તિ કરવા જાય છે કે મને ભિક્ષા આપો, આ ભિક્ષાના બદલે મને મારો પુત્ર મળશે. અરે બેન, જો તને તારો પુત્ર મળતો હોય તો આલે ને, તમને ભિક્ષા દેવા મને શું વાંધો છે? ભિક્ષા દેવા તૈયાર થાય છે, પણ ઊભા રહ્યું, તમારા ઘરમાં કોઈ મૃત્યુ ખરું? કોઈ મરી ગયું છે? કે અરે બેન, એ મરી જ ગયેલું હોય ને, એ કોઈ એવું ઘર થોડું ખાલી હોય કે એમાં મૃત્યુ ન થયું હોય. એટલે કોઈએ એમ કીધું કે મારા સસરા વયા ગયા, બીજા ઘરે કે મારા સાસુ વયા ગયા, કોઈ એમ કે મારો એકનો એક દીકરો મરી ગયો, કોઈ કે મારી પત્ની મરી ગઈ, કોઈ કે મારો કાકા મરી ગયા, કોઈ કે મારી કાકી મરી ગઈ. એક પણ એવું ઘર ન મળ્યું કે જે ઘરની અંદર મૃત્યુ ન થયું હોય. આખા ગામમાં ફરી, આડોશી પાડોશીમાં બધાએ ફર્યા, ખાલી ખબર લઈને આવી અને સમજાઈ ગયું. 2 હાથ જોડીને ઊભી રહી ગઈ. બુદ્ધે કીધું કે જે જીવ આવ્યો છે એ જીવ એક દિવસ એના ઘરે જવાનું ને જવાનું. એમાં કોઈનું ક્યાંય ચાલતું નથી, કોઈનું ચાલતું નથી. કોઈ એવું ઘર નથી કે ત્યાં મૃત્યુ ન હોય. દરેકનું ઘર છે કે વહેલા મોડું, પણ મૃત્યુ તો થયા વગર રહેતું નથી. એટલે અહીંયા યમરાજે કીધું કે તમે બધા મૂર્ખ છો, કે તમે આ મૃત્યુ પાછળ રોઈ રહ્યા છો, આ સબ પાછળ રોઈ રહ્યા છો. જો ભગવાનની ઈચ્છા હોય, ભગવાનની જો ઈચ્છા હોય તો કદાચ મારા જેવા વનની અંદર ફરે છે, ગમે એવા હિંસક પ્રાણીઓ છે, છતાંય મને કાંઈ થતું નથી. અને જેને મૃત્યુ લખ્યું છે કદાચ કાચના મહેલની અંદર હોય તો ત્યાં પણ એને મૃત્યુ આવીને લઈ જાય છે. કાળ ત્યાં આવીને લઈ જાય છે. ગમે ત્યાં તમે હોય તો કાળ ગમે ત્યાં પહોંચી જાય છે ને, કાળ ગમે ત્યાં પહોંચી જાય છે. એટલે એમાં એવું નથી કે આનાથી તમે ક્યાંય ભાગીને વહી જાઓ. મૃત્યુ તો ગમે તેમ થાય, આપણે પાછળ આવ્યા વગર રહેતું નથી, આવ્યા વગર રહેતું નથી. એટલે સમજાવે છે કે ગમે એટલું કરવા છતાંય જે દેહ અહીંથી વયો ગયો એ ફરી પાછો આવતો નથી. ચેતન હારા ચેતી ચાચો નહીં તરહે હેરાની, દેખો દુનિયા यूं चल जावे जैसे नदिया का पानी, ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે ખેલે સુજ્ઞાની, આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. આ બધાને અવસર પ્રાપ્ત થયો છે. મનુષ્ય દેહ કરીને આ સારામાં સારો અવસર પ્રાપ્ત થયો છે. અને આ અવસરમાં જો આપણે હરિનું ભજન નથી કર્યું તો ફરી પાછો આ દાવ મળતો નથી. પણ તમે વિચાર કરો, માણસને બધુંય ગમે છે પણ ભગવાનનું ભજન કરવું ગમતું નથી. બધુંય ગમે છે પણ ભગવાનનું ભજન કરવું ગમતું નથી.
એકવાર બાપાનો વિચાર છે ને એ ખરેખર મને હવે એવું સમજાય છે કે ના, હવે એ વિચારે અમલમાં લાવવો જોઈએ. સત્સંગ તો આપણે બહુ સાંભળો, ભજને બહુ આપણે ગાયા, સાંભળ્યા, બેઠા બધાય, પણ હવે એક દિવસ છે ને આપણે ધ્યાન શિબિર રાખવી. હા, કેટલી વાર ધ્યાનમાં કોણ બેહે છે? હા, પછી એમ ફાંકા મારવાવાળા તો ઘણા છે, મને આ અનુભવ થયો ને મને આમ થયું ને મને આવું દેખાણું ને મને આમ થયું, પણ ખાલી વાતું, બાકી કાંઈ નહીં. બાકી કાંઈ નહીં, અનુભવની વાતું બધાય કરે, પણ એ માયલી કોઈ ટંકોરી વાગી નથી. ટંકોરી વાગી નથી. જેને ટંકોરી વાગી છે અથવા કે જેને અનુભવ થયો છે ને એની તો કાયાય કઈ બદલાવે, એને ખબર પડી જાય કે આનો અનુભવ સાચો છે. બાકી હમણાં એક ભાઈ મને ઘડીએ ઘડીએ કહેતા, મને કે ઉગારામ બાપા મને દર્શન આપ્યા. બધું બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. થોડી વાર થાય ને તો વળી પાછા આવે, આવીને મને કે મને ઉગારામ બાપાએ દર્શન આપ્યા. ભાઈ બહુ સારું કહેવાય, સારું કહેવાય ને ભાઈ. નહીતર આ ભગવાન ભાઈ સપનામાં આવો એ બહુ અઘરો છે ને તને જો મુખે મુખ દર્શન દીધા તો તારે જેવું કોઈ ભાગ્યશાળી ન કહેવાય, ભાગ્યશાળી કહેવાય. તો થોડી વાર થાય, 10-15 મિનિટ થાય તો વળી મારું બાવડું પકડે, મને કે ઉગારામ બાપાએ દર્શન આપ્યા. ભાઈ બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. અને આપણો અનુભવ છે, આપણે હુકામભાઈ બીજાને કહેવો જોઈએ, બરાબર ને? તમને લાભ થયો છે, તમે આનંદ કરો, પણ એમ નહીં તો કે મને દર્શન તો આપ્યા, હા તો પણ મને પાછા ક્યારે દર્શન આપશે? પણ મેં તો એકવારથી તું ધરાણો નથી. જો તારી ભાવના હશે તો ફરી પાછી દર્શન આપશે. પણ એ કે મને આમ કંઈક થાય છે. તો શું થાય છે? મને કે મને આમ ને આખું શરીર ધ્રુજે છે. એટલે મેં તો એટલે આવું ક્યારથી થાય છે? એટલે મેં તો તમને દર્શન થયા પછીથી થાય છે? ના, એમ શરીર તો એ કે મારું પહેલેથી ધ્રુજે છે, પણ હવે આમ દર્શન મને થયા ને પછી આમ મને બહુ મજા આવી ગઈ, બહુ આનંદ આવી ગયો, બહુ આનંદ આવી ગયો. ભાઈ બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. તમને ઉગારામ દાદાએ દર્શન આપ્યા હોય, બહુ સારું કહેવાય. પછી મને કે એક કામ હતું. મેં તો બોલો ને, મૂળ વાતે આવો નહીં, કામ તમારે હતું એ મૂળ વાતે આવો. તમે અમને ફાંકા મારો માં ઉગારામમાં દર્શન આપ્યા, એટલે તમારે જે મૂળ કામ છે એ કામ કયો. મને કે હાલો ને કે પછી વાત કરીશ. મેં તો ના કાંઈ વાંધો નહીં તમે તારે, પણ મુદ્દે એને કામ બીજું હતું, બરાબર? પણ વચ્ચે ઉગારામ બાપાને કાણ વગરના લાવીને એને કે તારે ટંકોરી વાગી ન હોય ને કે મને આ અનુભવ થયો ને આ અનુભવ થયો ને આ અનુભવ થયો ને, એ બધી વાતું છે. બાકી અનુભવ થયો હોય ને એના તો આમ ખાલી એના શબ્દ છે ને, એ શબ્દની હારે એનો પ્રેમ અને એ શબ્દની હારે આંખમાંથી આંસુડા વહી જાય ને, એ વાત સાચી છે. એનું વર્ણન કરતા એનું હૃદય ભરાઈ જાય, વર્ણન કરતા આંખમાંથી પ્રેમના આંસુ વહી જાય ને, બસ આ વાત સાચી છે. બાકી તો બધાય ફાંકા મારે, ભાઈ મેં ઉગારામ બાપાને આમ કર્યું, એ બધી વાતમાં કોઈ માલ નથી. બાકી તો જેને અનુભવ થયો છે એને એમ ગાયું ને, દેખા દિલ મેં દીદારા મેરે સદગુરુ કી અણસારા. મેં દેખા દિલ મેં દીદારા, રજ મોરાર રવિને ચરણે હવે અલપ મેં ન આવે અવતારા. આ અનુભવ છે, અને આ અનુભવ છે ને એના શબ્દોમાં જ વજન છે. ભલે મોરાર સાહેબે ભજન લખ્યું અને એનો અનુભવ ગાયો, પણ એનો અનુભવનું વર્ણન કરતા આપણે પણ ભાવ થાય, શબ્દની અંદર ભાવ થાય, કારણ કે એનો સાચો અનુભવ છે. અને આ જ અનુભવની સમજણ તમને મને બધાને બતાવી છે. કાંઈ નોખું નથી. પણ હવે આપને બધુંય વાલું લાગે છે, પણ આપને ભગવાનનું ભજન વાલું લાગતું નથી. અને હવે તો બધાને છે ને વૈરાગ્ય કેવો છે ખબર? થોડી વાર આવે ને થોડી વાર મટી જાય, થોડી વાર આવે ને થોડી વાર મટી જાય. મને તો અમુક વાર છે ને ઘણી વાર વિચાર આવે કે ભાઈ આપણે જ્યારે જોઈ ને એટલે આપણે બહુ ભાવ કરે, જોઈ ત્યાં સુધી બરોબર. પછી આમ એના રસ્તે ને આપણે રસ્તે વહી જાય ને પછી જો કોઈ દિવસ એનો ફોન આવે કે કોઈ દિવસ ક્યારેય, બાકી મળે ત્યારે ભાવ ઘણાય કરે, નહીં આવવું જ જોઈએ ને તમારે ઘરે આવવું જ જોઈએ ને આમ કરવું જોઈએ તે, પણ એ જોવે ને ત્યાં સુધી જોઈ, પછી એને કાંઈ લેવા દેવા નહીં. એમ ઘણા આપણે સત્સંગમાં આવી ત્યાં સુધી આપણે બધા ડાયા ડમરા થઈ જાય છીએ, પણ ઘરે જઈને પાછા હતા એવા ને એવા થઈ જાય છે.
હતા એવા ને એવા. ઘણા તો સમજેલા હોય તે હજી ભૂલો કરે છે, સમજી લીધા પછી ભૂલો કરે છે. આપને દુઃખ ન્યા થાય છે, ન્યા દુઃખ થાય છે. હા ભલામણા એ આવા સમર્થ જેને ગુરુ મળ્યા હોય, હે જેની માથે આવી છત્ર છાયા હોય, હે જેના થકી બ્રહ્માંડો રચાણા, જેના થકી આ જગતનું સર્વ થયું છે, એવા શબ્દનું મૂળ જ્યારે આપને સમજાણું, આપણા જેવા કુપાત્રને સુપાત્ર કરી અને આ રસ પીરસો, આ સમજણ મળી, હજી છતાંય જો આપણે ફાફા મારતા હોય તો આપણા જેવો અભાગી જીવ કોણ જીવ? હજી આપણે સાચું સમજાણું નથી. સમજા આટલા અનુભવ, આટલી વાતો, આટલા આપણે સંતને સમાગમ. અને હું તો એમ કહું છું કે જેના હૃદયની અંદર થોડોક એવો જો સાચો ભાવ હોય ને, તો એને ઉગારામ બાપાએ ક્યાંક ને ક્યાંક એનું કાર્ય સફળ કર્યું હોય ને કર્યું જ હોય. બધા અનુભવના ઘરમાં બેઠા જ હશે. ખાલી એના નામનું તમે ખાલી ચિંતન કરો, એના ભાવથી તમારું નામ, એનું નામ લઈ લ્યો એટલે તમારું કામ થઈ જાય. અને થઈ ગયા છે એવા ઘણા નજરે જોયા છે. ડૉક્ટરે એમ કહી દીધું હોય કે આને ઓપરેશન જ આવશે, ઓપરેશન કરવું જ જોહે, અને ફોન કરે કે બાપા સમાધિ મંદિરે જરાક ધ્યાન રાખજો, ઓપરેશનમાં જાય છે. બાપાએ કહી દીધું કે એને ઓપરેશન નહીં આવે. તો થિયેટરમાં લઈ ગયા, ત્યાંથી હોતે પાછા લેવા. થિયેટરમાં ડૉક્ટર લઈ ગયા, ત્યાં લઈ ગયા અને ત્યાંથી પાછા લેવા છે. લ્યો, ત્યાં ઓપરેશનની જરૂર નથી. કોઈ જાણે કઈ કલ ફેરવે ને તો ડૉક્ટરે એમ કહી દે કે આને કાંઈ જરૂર નથી. આ બધાના ઘરમાં એક, જો કે આપ સૌ કદાચ જાણતા જ હશો, કહેવાનો ભાવાર્થ આ કાંઈ પરચા કહેવાની વાત નથી. આપણો ભાવ વધારે દ્રઢ થાય એની માટેની આ બધી વાતો છે. બાકી કાંઈ આમાં કાંઈ પરચા માટે આપણે ભક્તિ કરતા નથી, કરવી નહીં. આપણે કામ સિદ્ધ શું કરવાનું છે કે નામનું ભજન જેટલું થાય આ કમાણી કરવાની છે, આ ભક્તિ કરવાની છે. બાકી કાંઈ આપણા કામ સારા થઈ જાય, સફળ થઈ જાય, ગુરુ મહારાજ મળી જાય તો બધું મળી જાય, એ વાત તો બીજી છે. પણ એના માટે કંઈ આપણે ભક્તિ કરવાની નથી. બાકી તો સદગુરુ મળે તો એ કાયમની માટે બધાએ લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. લાભ લક્ષ્મી ઘરે બેઠા લાવે. તો વિચાર તો કરો. નામ નહીં આપું, પણ એક જગ્યાએ એક છોકરાએ વાડીએ જઈ અને કપાસમાં છાંટવાની દવા આવે ને, એવી 2-3 પ્રકારની દવાઓ ભેગી કરી અને એક લોટો પી. જે કાંઈ હોય એ આપણે કાંઈ એને એ બાબતથી આપણે કાંઈ આગળ વધવું નથી. અને એની માથે એને એક ગ્લાસ દૂધ પીધું. દૂધ અને વિષ એ બે છે ને વધારે વિષ થઈ જાય. દૂધની અંદર વિષ ભળે, ઝેર ભળે, વધારે થઈ જાય. આખો ગ્લાસ પી, એક ડગલું પણ હલી શીખો નહીં, ત્યાં પડી ગયો. પછી ખબર પડી એટલે એ છોકરાને લઈને તાત્કાલિક દવાખાને લઈ ગયા, નાના દવાખાને લઈ ગયા. ત્યાં દવાખાને લઈ ગયા એટલે એને ડૉક્ટરે કીધું કે ભાઈ બહુ સિરિયસ છે, અને અહીંયા નહીં મોટા દવાખાને લઈ જાઓ. એના પછી એને મોટા દવાખાને લઈ ગયા. ત્યાં લઈ ગયા કે ભાઈ અહીંયા બી સિરિયસ છે, આને હજી તમે આગળ લઈ જાઓ. પછી છેલ્લે ફરતા આવી અને કીધું કે ભાઈ હવે આમાં કાંઈ રહ્યું. સવારની વાત છે, સાંજ પડી એટલે ઓલા લોકોએ બધાને ઘરે ફોન કરી દીધા કે ભાઈ આપણે જે કાંઈ વિધિ થતી હોય તૈયારી કરજો, હવે આમાં કાંઈ રહ્યું નથી. ડૉક્ટરે ના પાડતી હતી. અને બાંદ્રા ફોન કર્યો કે હાલો બાપાને તો જાણ કરીએ. એટલે બાપાને ફોન કર્યો એટલે બાપાએ ફોન ઉપાડ્યો અને બધી વાત એને કરી કે આમ થયું બાપાએ, કે યારી ઈચ્છા બળવાની, કે હવે જેમ થયું એમ. એટલે બાપાએ એમ કીધું કે એને કાંઈ ન થાય. ડૉક્ટરે ના પાડી દીધી કે એને કાંઈ ન થાય. પણ બાપા અને ઘણા તો એવા હગાવાલા એવા ઉતાવળિયા હતા ને, તો એ તો એટલે ફારીઓ લઈને હોસ્પિટલે ભોગી ગયા. ફારીઓ લઈને કે હવે આ પૂરું થઈ ગયું છે, હવે આને લઈ જવાની છે ડેટ. અને
પછી માને ખબર પડી ને એટલે માએ ફોનમાં એમ કીધું કે આ છોકરો જો બાંદ્રા દર્શન કરવા આવે તો સમજો કે ઉગારામની ભક્તિ કરી છે. આ ડોક્ટરે ના પાડી દીધી હતી. અને ખરેખર બનવા સંજોગ એવું પાછું ધીમે 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 હૃદય ચાલુ થયું. અને છોકરો આજની તારીખમાં છે. હા, આજની તારીખમાં છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો નથી કે આ પરચાની વાત છે, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે ભક્તિમાં આટલી શક્તિ છે. ભક્તિમાં આટલી શક્તિ છે. બધું કરી શકે છે, બધું કરી શકે છે. આ ભક્તિ છે અને ભક્તિની અંદર બધું કરી શકે છે. આપણે બીજે ક્યાંય નથી જવું, આપણા ઘરની જ વાત કરીએ તો લાભુ દાદાએ ઉગારામ બાપાને અનુભવ કરીને કહી દીધું ને કે મારા ગુરુમાં એવડી અગાધ શક્તિ હતી કે ભાલું આ પૃથ્વીમાં નાખીએ ને આમ ફેરવે એટલે પૃથ્વીના બે ભાગ થઈ જાય, આવી અગાધ શક્તિ. તો ભાઈ ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની આ અવસરિયો, ખ્યાલ બિન ખોયો તો ફેર મિलन को नहीं, परदेशी की प्रीत में डूब गई है जिंदगानी, બોલું ચાલ્યું માફ કરજો ને રાખજો મહેરબાની, પરદેશીની પ્રીતમાં ડૂબ ગઈ હે જિંદગાની. એ કાયમની માટે આ દેહને જ આપણે બધું વાલપ કર્યું છે, આમાં નામાં આપણી જિંદગાની ડૂબી ગઈ. બોલું ચાલ્યું માફ કરજો ને કાયમની માટે રાખજો મહેરબાની. મનુષ્ય દેહ મહાપદાર્થ છે પારસ કી ખાણી, કહે કબીર સુનો ભાઈ સાધુ આ તો સંત જવર લે જાણી. મનુષ્ય દેહ મેળો છે, મહાપદાર્થ છે અને છે પારસની ખાણી. આમાં તો કેટલાય પારસ નીકળ્યા છે. પારસ એટલે ક્યાંય એવો પથ્થર નથી, અને પથ્થર હોય તો આટલો યુગ આગળ આવ્યો છે, ગમે ત્યાં ક્યાંક સંશોધન કરી લીધું હોય, પણ સંતોને પારસમાંની ઉપમા આપવામાં આવી છે. સંતો છે એ પારસ છે. આપણા જેવા કટાઈ ગયેલા લોઢાને સોના બનાવી દીધા. આપણા જેવા કાચા પિત્તળ સોના બની ગયા. પંજા લગા ગુરુ પારસ કા. બસ આપણે આપણા જેવા લોઢા ક્યાંય હાલેવા નહોતા ને, એ આનો સંગ થાતા હોના બનાવી દીધા. બાકી ક્યાંય આપણે હાલી એવા નહોતા, ક્યાંય હાલી એવા નથી. મનુષ્ય દેહ મહાપદાર્થ છે, હે પારસ કી ખાણી. કહે કબીર સુનો ભાઈ સાધુ આ તો સંત જવર લે જાણી. આ તો એવા કોઈ સંત ઝવેરલા છે, એને આને જાણી છે. જિંદગાની આપણે સફળ કરી લેવાની છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા આ ભક્તિ કરી અને ભજન કરીને આ કમાઈ કરી લેવાની છે. લેશ માત્ર આનો એકવાર અનુભવ થશે એટલે તમને ખરેખર ગુરુની મહાનતા ખબર પડશે. નામની ખબર પડશે કે ઓ મને મારા સદગુરુએ શું આપ્યું છે. અને એની કૃપા થાય એટલે આ માણસનો બેડો પાર થઈ જાય. એટલે આપણે આ કમાઈ કરવાને માટે આવ્યા છીએ. એટલે ખાલી પાછા ન વહી જાય એનું ધ્યાન રાખવું. જેટલું લેવાય એટલું મારા નાથનું નામ લઈ લેવું, ભજન કરી લેવું, બસ. બાકી તો બધું પરબારું થવાનું ને થવાનું. બાકી તો બધું જેમ છેમ થવાનું. શુભ અશુભ એ તો કર્મ પૂર્વના વધઘટ કોણ કરે, હોનારી હોને સો હોકર રહે, ચિંતા કોણ કરે, અરે મન તું ધીરજ ક્યું ન ધરે. આ તો બધું પરબારું થવાનું છે. કદાચ આપણે ચિંતા કરી કે ન કરીએ બુંદ પડ્યા માતા ઉદર મેં કર્મ લેખાશો કીર્તારા. તેરા હે વો તુજે મિલેગા, ચિંતા ક્યું કરે દિન સારા. તારું છે તને મળી જવાનું છે, ગમે ત્યાં હશો. જે આપણા ભાગમાં હશે ને મળી જવાનું. અને ભાગ વગરનું કદાચ ગમે એટલી હળિયું કાઢશો ને ક્યાંય મેળ ઉતરશે નહીં. ભાગમાં હશે એ સામેથી હાલીને આવશે. એટલે એની પાછળ કાંઈ બહુ દોડવાની જરૂર નથી. એ તો આપણું કર્મ છે, એ આપણું કર્મ એને લખી જ નાખ્યું છે. પણ કર્મને ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી, અધિકાર સંતોનો છે. સંતોએ કર્મની માથે મેખ મારી દીધા, લેખની માથે મેખ મારી દીધા. અને આપણા કર્મને કોને કયા ગતિમાં ફેરવી દીધા, કેવા ગતિમાં.
એટલે આ મનુષ્ય દેહ મેળો છે. મનુષ્ય દેહની સફળતા કેવલ ને કેવલ ભગવાનના ભજનમાં છે. આ દેહ એના માટે મેળો છે. એના વગરનું આ દેહ કરીને જે કાંઈ કર્યું એ બધું ઠીક છે, થાયા કરશે, પણ સાચી કમાણી તો આ કરવાની છે. સમજણ વિનાનું સાધન શું કામનું, જ્યાં સુધી જીવપણું ન જાય, કહે મૂળદાસ સંત સમજા ખરા, કે ગુરુ વિનાની મુક્તિ ન થાય. આવા સદગુરુ મળ્યા છે તો બાપા નામરૂપી ભજનરૂપી કમાઈ કરી લેવાની છે. બાકી તો આપણે એક વાતની બહુ સુખ છે આપણે બધાને, જેની માથે આવા સમર્થ ગુરુ છે એની વાત છે. આપણા બે હાથમાં લાડવા છે, બે હાથમાં લાડવા છે. જ્યાં સુધી આપણે છીએ આ જગતની અંદર, જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી એનું નામ અને એની ભક્તિ, અને જાય એટલે એનું ચરણ, એનું ચરણ છે. એટલે કસ્તુરબા ક્યાંય નથી ગયા. ભાઈએ વાત કરીને મેં સદગુરુના ચરણમાં હમાણા છે. તો સદગુરુના ચરણમાં સમાઈ જવું હોય તો એના માટે ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે, એનું ભજન છે, એની સેવા છે. સેવા સત્સંગ સ્મરણ કરી અને એના ચરણની અંદર આપણે કાયમની માટે સમાઈ જવાનું છે. એટલે એ તો એની કમાઈ કરીને ચાલ્યા ગયા છે. અને હું એક ભાઈએ કીધું ને, મને એ બહુ વાત ગમી કે ભાઈ બધા પોતપોતાની રીતે બધાને વારસો આપે. કોઈ કામ ધંધાનો વારસો આપે, કોઈ ખેતીનો વારસો આપે, બધા પ્રકારની વારસાઓ બધા આપતા હોય, પણ ભક્તિનો વારસો આપે ને એ માતા પિતાને ધન્યવાદ છે. ભક્તિનો વારસો, અને ભક્તિનો વારસો આપ્યો ને. હમણે મને ચિરાગભાઈએ કીધું, અમે આમ જતા હતા, મને કે અમારી કાંઈ ભૂલ, મેં તો તમારી ભૂલ ન થાય. શું કામે ન થાય? કારણ કે તમને બધું શીખવાડીને ગયા છે એટલે ભૂલ ન થાય. કે તમે નવા તો નથી, બધુંય તમને શીખવાડ્યું. તમારી જ્યારે જ્યારે ભૂલ થઈ ત્યારે તમારી ભૂલ કસ્તુરબાએ સુધારી છે કે આમ ન કરો, આમ કરો, આમ ન કરો, આમ કરો, આમ ન કરો. હવે તો તમે બધું શીખી ગયા છો, એટલે હવે તમારી ભૂલ કાંઈ થાય નહીં. એટલે આ ભક્તિનો વારસો, સેવાનો વારસો એ પાછો એના બાળકોને આપ્યો. અને સાચું તો ભાઈ કૃપા આવડી આ છે, સારામાં સારી સાચામાં સાચી કૃપા આ છે કે તમારા પેઢી દર પેઢી આ ભક્તિ હાલી આવે. બીજી પેઢી, એના પછીની પેઢી, એના પછીની પેઢી. અને જેના ઘરમાં બાપા ભક્તિ છે ત્યાં કળયુગ નથી. બાકી તો ઘરો ઘર આ કળયુગે તો માજા મૂકી છે, બરાબર ને. જેને ઘરે ભક્તિ છે ત્યાં સુખ શાંતિ છે. એટલે જેના ઘરમાં ભક્તિ આવે ને એના માટે આનંદની વાત છે. સદગુરુદેવની જય.